ચોકન ટાઈમ ના કરે બેટા મરી જવાય માસી હું એ ઘબરાઈ ગયો ધ્યાન મમ્મી ઘબરાઈ ગયો અમે ધ્યાન મમ્મી બે તૈયારી પહોંચ તો હાય ગાઈસ નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈ અત્યારે વાગવા આવે છે 4 વાગવા આવે છે આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે કારણ કે નોકરી જઈને આવ્યો અને નોકરી જઈને આવ્યા પછી આ સળું દીકરીને રમાડી અને ભાઈ આજનો વિડીયો મેં એવું છે ને કે અમારે ધ્યાન આ એક મોટો કાંડ કરી નાખ્યો છે તો આજનો બ્લોગમાં બન્યા રહેજો ભાઈ અમારા ધ્યાન આજે એવો કાંડ કર્યો ને ઘેર કે હું એ દોડતો થઈ ગયો અને ધ્યાનની મમ્મીએ ઓચનતાની દોડતી થઈ ગઈ અમે બધો ચિંતામાં આવી ગયા એવો કાંડ કર્યો છે તો ગાઈસ મારા ધ્યાન છે ને એવો મોટો કાંડ કરી નાખ્યો ને કે ન પૂછો વાત મેં એ સપનોમાં નહોતું વિચાર્યું કારણ કે ધ્યાન છે ને અત્યાર સુધી 4 વર્ષની થવાઈ પણ અત્યાર સુધી અમે ધ્યાનનો એટલી બધી સાચવી છે ને કે મિત્રો ન પૂછો વાત એની બહુ કેર રાખી છે ધ્યાનની કે નાનામાં નાની વસ્તુ જેમ કે મકાઈનો દાણો છે પછી સિંગ છે ચણા છે આમ આવી તમામ વસ્તુઓ અમે સાચવી છે અને અમે એવી વસ્તુ નાની હોય વસ્તુ કે જે બાળક નાકમાં નાખતું હોય કે મોઢામાં નાખી દે ને એ વસ્તુઓ ને અમે બહુ જ સાચવીએ છીએ બહુ કેર કરીએ છીએ તો એ મિત્રો હું છે ને અમે સ્વરૂ અને અમે બે અહીંયા ગાડી જોડ્યા હતા અને ધ્યાનું કહે ને કે અહીંથી કે હું નેચા આવું તો ધ્યાનું અહીં ઊભી રહીને અહીંથી રમતા રમતા નેચા આવતી હતી અને એવામાં જ મિત્રો આડે આકસ્મિક છે ને રબર નાખી દીધું બોલો નાકની અંદર તો ખબર ના પડી હા ચોકન રબર ના ખાય બેટા પણ બેટા રબર ના ખાય બેટા ચમચમ નાખેલું બધા મને રબર એમ કઈ ના પતે ચોથી લીધેલું કેવાનું વહી હતું પણ બેટા એમ ના કરે બેટા મરી જવાય માસી હા હું કહેતી હતી પછી આપણે દવાખાને લઈ જતા ને ડૉક્ટર શું કર્યું કે એવું એવું બેટું એવું ના કહો બેટા મરી જવાય માં છે હા મરી જવાય બેટા તો ગાય છે ને ધ્યાન હતી અમે હવે રમતા હતા અને વચનતાનું એને 1 મિનિટની અંદર એને વચનતાનું રબર નાખી દીધું મને તો ખબર નહીં મને ખબર નહીં ધ્યાન મમ્મીને ખબર નહીં ધ્યાન મમ્મી મને કીધું કે ભાઈ ઓને રબર નાખી દીધું નાકની અંદર અહીંયા ગાડી તો તાત્કાલિક અમે પહોંચી ગયા હોયથી આપણી વેગેનર લઈને તૈયારીમાં જ હું એ ઘબરાઈ ગયો ધ્યાન મમ્મી ઘબરાઈ ગયો અમે ધ્યાન મમ્મી બે તૈયારી પહોંચી જાઓ એક રાકેશભાઈ દવાખાનું છે ત્યાં પહોંચી જાય ત્યાં જઈને અને પછી નાકમાંથી રબર કાઢી તો ડૉક્ટર સાહેબે 100 રૂપિયા લીધા હવે તમને બતાવું છું રબર જો આ રબર તમે જોઈ શકો છો ને મિત્રો આ જો આ પ્લાસ્ટિકનું રબર છે જે માથાના વાળ બાંધવા માટે આવે ને આ રબર હતું ને તેઓને આખું ઓમ કરીને ઓમ આખું વારીને નાકની અંદર નાખી દીધેલું બોલો તો આ તો સારું થયું કે મિત્રો હું ઘેર હાજર હતો તો તૈયારીમાં જ એક બાજુ વરસાદે ચાલુ હતો આ તમે જો ને આખો કોમન પ્લોટ ભરેલો છે અને આ ગાડી પડી હતી એટલે વરસાદે ચાલુ હતો પણ હું નોકરીથી આવ્યો ને તો તૈયારીમાં હું પહોંચી ગયો દવાખાન અને પછી ધ્યાન તાત્કાલિક પ્રાથમિક સારવાર આલી નગર ઘેર ના હોય ને તો બહુ તકલીફ પડે એટલે મિત્રો તમને કહીએ છીએ કે તમારે પણ નાના બાળકો ને મિત્રો બહુ કેર રાખજો શું કહે છે અને ગાય સાહેબ બીજું તમને ટેન્ટુની બતાવું તો આ જો તૈયાર થઈ ગયું છે ને ઓને તો અંદર પૂરતી દે અંદર પગ આવે ને મિત્રો એ હેડથી થઈ ગયું છે ને થોડી કાજો હતો ને અંદર પૂરી રાખવી પડે આ એને કર ઉપાધિ કરે છે આ બહુ મને બહુ સાચવી પડે ઘરમાં પૂરી દીધી સોને જો ઓને બાર આવું છે ટેણી નહીં સ્વરું નહીં તો ગાય છે મારા ધ્યાન હોય છે ને મને દોડતો કરી નાખ્યો અને એની મમ્મીને દોડતો કરી નાખ્યો અમે તો ચિંતામાં આવી જાય કારણ કે મિત્રો પહેલી વાર છે ને મારા ધ્યાન 4 વર્ષની થવાય ને તો પહેલી વાર આવું બનાવ બન્યો મારી જોડે તો અમે પહોંચી જાય તાત્કાલિક દવાખાને પહોંચી ગયા એટલે મિત્રો છે ને આટલી કેરના આટલી સંભાળ રાખીએ છીએ ને તો મિત્રો અમુક સમય આવું બની જતું હોય છે પહેલી વાર જ બન્યું એટલે મિત્રો તમારે પણ નાના બાળકો હોય ને તો બાળકોનું ખૂબ
ધ્યાન રાખજો. અમે અત્યારે સ્વરૂ અને હું અને ધ્યાન અમે ત્રણ અત્યારે ધાબા પર આવી ગયા છે કે ભાઈ ધ્યાન બોન કામ કરે છે. આ જુઓ શું કામ કરે બેટા? હા બધું સાફ કરી નાખો પાણી બધું નેચે બેહીને બેટા કરો બેહીને હા એમ. તો ગાય જો મેં આ ડેન્ડ્રુપ નાખેલું સારું છે, ઘણો ફરક પડ્યું. આજે વરસાદ અમારા ધનસુરામાં સારું પડ્યું અને જે જગ્યાએ મારે ઝાપ પડેલી છે ને એ જગ્યાએ ખાલી પાણી ભરાઈ છે. બાકી તો ઘરમાં જે પાણી પડતું હતું ને એ પાણી પડવાનું બંધ થઈ ગયું છે. અને બહારનો નજારો બતાવું તમને જો. આ જો બહારનો નજારો કેવો નજારો લાગે છે એકદમ. જો તો વરસાદ તો હમણાં જ થોડુંક જો આખા દિવસનો ચાલુ હતો વરસાદ, સારો ખેતીલાયક વરસાદ થઈ ગયો. મિત્રો તમારે કેવો વરસાદ થયો જરા કોમેન્ટ્સ કરજો. તો ગાઈસ અમારા ધ્યાન છે ને આ જોને એવો કાંડ કરી નાખ્યો ને કે ન પૂછો વાત. અને ભાઈ ધ્યાનોના કારણે તો અમે દોડતો થઈ ગયો, મારે દવાખાને જવું પડ્યું અને ધ્યાનોને દવાખાને લઈ જવું પડ્યું. ધ્યાન ત્યાં શું કરેલું બેટા? શું કરેલું બોલ? શું કરેલું બોલ? શું કરેલું કે ચોકન નાખેલું રબર નાકમાં? ચમ નાખેલું ભૂલમાં? એવું ના કરવાનું તારા. તો ગાય છે મારે ધ્યાન એવું કાંડ કરી નાખ્યો ને મિત્રો કે એ રમતો હું એની સામે જતો. અમે આ સ્વરૂરી ના સ્વરૂ જો આ સ્વરૂરી આ સ્વરૂ અને હું અમે બે બહાર ફરતો હતો ગાડી જોડે અને ધ્યાન કે મારે નેચા આવવું છે તો એમ કહીને અમે ધ્યાન નેચા આવતી હતી અને વચનતાનું એના હાથમાં રબડ આવી ગયું ને તે નાકમાં નાખી દીધું. આ નાકમાં હોય આ હોય નાકની અંદર. તે તાત્કાલિક હું દોડતો થઈ ગયો અને એની મમ્મી દોડતો તાત્કાલિક અમે પહોંચી ગયા દવાખાને. અને દવાખાને જઈને અને ધ્યાન નાકમાં ડૉક્ટર એવું હતું ને એવું ખેંચવાનું તો નાકની અંદર ફેસ જતું હતું રબર, કોઈ આખું રબર હતું નાકમાં જતું રહ્યું અને પછી દવા હા પછી ગોગરામાં આવવાના પછી પેટમાં જતું રહે. હા મરી જવાય હું મરી જવાય. હા તો ગાય છે મને ધ્યાન છે ટેન્શનમાં નાખી દીધા અને ભાઈ ધ્યાન સારું છે ધ્યાન દવાખાને લઈ ગયા. પણ મિત્રો 4 વર્ષના ઇતિહાસમાં મારે પહેલાં લેવાના છે મારા બનાવ બન્યો ધ્યાન જોડે. અમે સાવચેતી તો રાખતા હતા પણ છતાં પણ શું કરીએ છીએ બનવાનું એ થાય છે. પણ મહત્વની વસ્તુ છે કે ધ્યાનનું પ્રાથમિક સારવાર મળી ગઈ એટલે અમે ધ્યાનનું ન ગુમાવીને અમારે ધ્યાનનું ડિગ્રી મળી ગઈ. નકર જો ના તો અંદર જતું રહ્યું તો વધારે તકલીફ પડત, બીજા મોડાસા હોસ્પિટલ જવું પડત અને એડમિટ કરવી પડત. પણ એ ખર્ચાથી અમે બચી ગયા. અને ભાઈ તો ચાલો આજના બ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ.